છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વધી રહેલા ચાંદીપુરા વાયરસના કેસને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વાયરસને કારણે સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ગઈકાલે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું. આ સાથે જિલ્લામાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે વધુ 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં 20 બાળકોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે, જેમાંથી 8 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલ 5 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. શંકાસ્પદની વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલા કેસ નોંધાયા, કેટલાના મરણ થયા છે અને હાલ કેટલા વેન્ટિલેટર હતા અને કેટલા રિપોર્ટ આવ્યા? અત્યાર સુધીમાં અત્રેની જીમસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ શંકાસ્પદ કેસ 21 આવેલા છે, જેમાંથી 7 દર્દીના મૃત્યુ થયેલા છે અને 1 દર્દી છે ગઈકાલે એમનું મરણ પામેલ છે. વાત કરીએ અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ 5 દર્દી દાખલ છે. એમાંથી 1 દર્દી પોઝિટિવ છે, 1 દર્દી પીઆઈસીયુમાં છે, બાકીના 4 દર્દી વોર્ડમાં અને સ્ટેબલ ને સારી કન્ડિશનમાં છે. ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ 21 સેમ્પલ આપણે મોકલેલા છે, જેમાંથી 8 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે. જેમાંથી પોઝિટિવમાંથી કેટલાના ડેથ થયા છે? અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી 2 દર્દીઓના મૃત્યુ થયેલ છે.